હેલો ફ્રેન્ડ્સ, હાઉસવાઈફ દરેક રીતે એવું જ વિચારતી હોય છે કે મારું કામ ફટાફટ થઈ જાય ને એવું કયો જુગાડ લગાવું કે બસ ઘરનું કામ ફટાફટ થઈ જાય ને ઓછા ખર્ચમાં અને ટાઈમની બચત પણ થાય. તો આજે એવી સરસ ટિપ્સ લઈને હું આવી છું, તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો. સૌપ્રથમ તો અહીં આપણે એવી પાતળી કોઈ ચેન હોય કે ડોક્યું હોય તો તેને આપણે આવી રીતે બંધ કરીને મૂકતા હોઈએ છીએ, પરંતુ બીજા એના સાથે ઘણો બધો સામાન હોય છે તો એનામાં ગૂંચવાઈ જતો હોય છે. અથવા તો આપણે ગળામાં પહેરતા હોઈએ છીએ તો તેના આંકડામાં પણ વાળ ફસાઈ જતા હોય છે. આ બંને તકલીફોનો સામનો આપણે કરવાનો રહેતો હોય છે. તો જ્યારે પણ તમે કોઈ પણ ડોક્યું અથવા તો કોઈ પણ હાર અથવા તો કોઈ પણ ચેન પહેરો તો તેની પાછળ આવી રીતે જે ટ્રાન્સપરન્ટ છે સેલો ટેપ તે તમારે લગાવી દેવાની છે. તો તેનાથી આપણે જે આંકડો છે તે બરાબર ફિટ બી દેશે અને તેની અંદર તમારે આંકડાની અંદર તમારે વાળ પણ ફસાશે નહીં. તો તમે અહીં જોઈ શકો છો સેલો ટેપ મેં આવી રીતે ચોંટાડી દીધી છે. તો હવે કંઈ પણ બીજું વસ્તુ પણ નહીં ગૂંચવાય અને વાળ પણ તેની અંદર ફસાશે નહીં. જો તમને આ ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને હા, ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ છે નખ કટરની લઈને છે. અહીં નખ કટરના 3 થી 4 આપણે ફાયદા જોઈશું. પહેલો તો ફાયદો એ છે કે જ્યારે આપણે નખ કટરનો ઉપયોગ નખ કાપવા માટે કરીએ ત્યારે તેની આજુબાજુ આવી રીતે સેલો ટેપ ચોંટાડી દેવાની છે. તો નખ કટરની બંને બાજુ તમારે સેલો ટેપ ચોંટાડવાથી જ્યારે તમે નખ કાપશો તો સેલો ટેપની અંદર તમારા જે તૂટેલા નખ છે તે ચોંટી જશે. એટલે કે નખ નીચે ક્યાંય કચરામાં પણ નહીં આવે, પગમાં પણ નહીં આવે અને તેને સેલો ટેપની ત્યાં ચોંટી જશે. તો સેલો ટેપની અંદર નખ ચોંટવાથી આપણે નખ પછી સારી રીતે સેલો ટેપ ઉખાડીને પછી તેને ઠેકાણે અથવા તો ડસ્ટબિનમાં પણ તમે નાખી શકો છો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું નખ કટરની. નખ કટરની બાજુમાં આવી રીતે ગોળ રાઉન્ડ કરેલું હોલ હોય છે. તો તેની અંદર આપણે કોઈ પણ વાયર આપણે આવી રીતે શેપમાં લાવી શકીએ. એટલે કોઈ પણ વાયર આપણે વાળવો હોય, તાર વાળવો હોય તો બસ આવી રીતે આપણે વાળીને તેને શેપ આપી શકીશું અથવા વાળી પણ શકીશું. તો આ પણ ખૂબ જ કામની ટિપ્સ છે. આપણા હાથથી ન ફાવતી હોય તો આવી રીતે આપણે કોઈ પણ શેપમાં આવી રીતે વાળવું હોય તો બસ આવી રીતે હોલમાં નાખી દેવાનું છે અને આપણે આવી રીતે વાળી પણ શકીશું. તો આ ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે આગળની આપણે ટિપ્સ જોઈશું નખ કટરની આપણે જોવાની છે. તો અહીં આપણે નખ કટરની જ્યારે નખ કાપીએ છીએ તે આપણે વાયર આપણે કટ કરવાનું પણ કામ લાગે છે. તો નખ કટરની આપણે જ્યારે નખ કાપીએ તે રીતે જ આપણે આવી રીતે કોઈ પણ વાયર, તાર હોય કે વાયર હોય તેને આવી રીતે આપણે કટ કરી શકીશું. અને હા, કોઈ પણ આવી રીતે વાયર હોય તેની અંદર પણ આવી રીતે વાયર છોલવાનો હોય તો એ પણ આવી નખ કટરની મદદથી સારી રીતે છોલાઈ જશે. આગળની ટિપ્સ જોઈશું કે નખ કટરનો જે વતલી હોય છે, વતલો ભાગ તે આવી રીતે આપણે આવી રીતે ઊભો કરી શકીએ છીએ. તો આવી રીતે ઊભો કરીને આપણે જ્યારે મચ્છર ભગાવવા માટેનું આપણે જે જલેબી લાવતા હોઈએ છીએ તેને આપણે તેનું સ્ટેન્ડ ન હોય તો આવી રીતે તેની અંદર ફસાવીને પણ તમે જલેબી સળગાવી શકો છો. અથવા જો તમારે જલેબી તૂટી પણ ગઈ હોય તો આવી રીતે નખ કટરની વચ્ચે પણ આવી રીતે તેના ટુકડા છે આવી રીતે હું જે રીતે ફસાઈને તમને બતાવું છું તે રીતે તમે કછવા સાપ અગરબત્તી પણ આવી રીતે ફસાવી. આગળની ટિપ્સ છે કે બધાના જ ઘરમાં હવે તો સ્માર્ટફોન થઈ ગયો છે અને જ્યારે પણ કંઈ પણ કામ કરતા હોઈએ તો આપણે ફોનની જરૂરત હોય છે. જે રીતે આપણે લેડીઝો કિચનમાં કંઈક કામ કરતા હોઈએ તે આવી રીતે સ્માર્ટફોન આવી રીતે ઊભો રાખીને આપણે બધું કામ કરતા હોય છે. પરંતુ હવે તેને આપણે કોઈ સ્ટેન્ડ ન હોય તો આવી રીતે જ તમારે કોઈનું એડોપ્ટર હોય એટલે કે આ ચાર્જરનું જે એડોપ્ટર છે તે આવી રીતે ઊભું રાખવાનું છે અને પછી તેના ઉપર આવી રીતે ફસાવી દેવાનું છે ફોન. તો એકદમ ફ્રીમાં તમારે ફોનનું સ્ટેન્ડ થઈ જશે અને જે તમારે સાઈડમાં ફેરવવાનું હોય તો આવી રીતે તેનું જે નીચેનું બોક્સ છે તે આવી રીતે ફેરવી દેવાનું છે. તો આ ખૂબ જ એકદમ ફ્રી કોસ્ટમાં તમારે મોબાઈલનું સ્ટેન્ડ થઈ ગયું અને તમે સારી રીતે હવે તેને દૂરથી પણ મોબાઈલ સારી રીતે તમે જોઈ શકશો. આગળની ટિપ્સ છે આવી રીતે જ ફોનનું સ્ટેન્ડ આપણે બનાવવાનું છે. તો અહીં આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો ગમે તે કોઈ વસ્તુની પાછળ, કોઈ વાસણની પાછળ આવી રીતે ફોન ઊભો રાખીએ તો ફોન ઊભો રહેતો નથી. તો હવે આપણે એક ઘરમાં તો બધાને આવી રીતે રબર તો હોય જ છે તે જે માથામાં નાખતા હોય. તો બસ આવી રીતે ગ્લાસ હોય અથવા તો કોઈ તપેલી હોય કે કોઈ ડબ્બો હોય તો તેની પાછળ આવી રીતે ફોન અને તે વસ્તુ હોય પાછળનું તે આવી રીતે રબર તમારે લગાવી દેવાનું છે. જો હું આવી રીતે લગાવું છું તે રીતે તમારે લગાવવાનું છે, જેથી કરીને એકદમ ફોન જે દિશામાં ફેરવવો હોય તો આવી રીતે આપણે એક આંગળીની મદદથી ફેરવી શકીશું અને ફોન પણ નહીં બગડે અને આપણે બધું જ કામ આપણે ફોન જોઈને પણ કરી શકાશે. જો હું તમને બતાવું છું તે રીતે કરવાનું છે.
અને હા, સાથે સાથે જો મેં ગ્લાસની જોડે મેં આવી રીતે ફોન મૂક્યો છે, તો ફોન થોડો ઊંચો મેં સ્ટીક કર્યો છે, તો નીચેથી પણ આપણે પ્લેટફોર્મ સાફ કરીએ કે નીચે કોઈ પાણી ઢરાઈ ગયું હોય અને સફાઈ પણ કામ સારી રીતે આપણે થઈ શકશે. તો આ પણ એક ફોનનું સ્ટેન્ડ પણ સરસ એવું ફ્રીમાં તમારે બની જશે અને તમે આમાં તેનો ઉપયોગ પણ સારી. તો ટિપ્સ તમે ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી. લાસ્ટ ટિપ્સ છે કે જ્યારે આપણે ઘરમાં આવી રીતે બ્રેડ આપણે ખાવા માટે લાવતા હોઈએ છીએ, ત્યારે આપણે જરૂરિયાત મુજબ આપણે બ્રેડ કાઢીને અને પછી વધેલી બ્રેડ હોય તેને આપણે સારી રીતે પેક કરી શકતા નથી. તો આ બ્રેડના પેકેટથી જ આપણે તેનું પેકિંગ કરવાનું છે. જો હું તમને બતાવું, અહીં મારે બ્રેડ થોડી કાઢી લીધી છે અને થોડી હવે બાકી રહી છે. તો બ્રેડ સારી રીતે રહે તે માટે ઉપરનું જે વધુ હતો ભાગ તેને ગોળ આવી રીતે કરીને અને આવી રીતે બસ ફેલાવી દેવાનું છે. તો બ્રેડનું પેકેટ એવી રીતે પેક થઈ જ ગયું. તો એકદમ સરળતાથી આવી રીતે પેક થઈ ગયું છે અને બ્રેડ તમારી તાજી રહેશે અને ખરાબ પણ નહીં થાય. જેમ કે બ્રેડ છે તે ફૂલશે નહીં અથવા તો તે કડક પણ નહીં થાય, નહીં તો સુકાઈ જશે તો બ્રેડ ખરાબ થઈ જશે. તો બસ આવી રીતે જરૂરિયાત મુજબ આપણે આવી રીતે બ્રેડ કાઢીને અને તેને આવી રીતે ગોળ રાઉન્ડ શેપમાં આવી રીતે વાળીને અને પછી આવી રીતે ફૂલની જેમ આવી રીતે પેક તેને કરી દેવાનું છે. તો સાયદે એકદમ પરફેક્ટ અને ફિટિંગમાં બ્રેડ પેક થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આમાંથી ટિપ્સ તમને કઈ ગમી છે? તો હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય, જય ભારત. તે પણ મને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય, જય ભારત.